ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। એનો મતલબ કે ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી માત્ર વિપક્ષમાં બેસીને જ કામ કરી રહી છે। કોંગ્રેસ પાર્ટી આટલા વર્ષો થઈ ગયા પરંતુ હજી સુધી ગુજરાતમાં કમબેકની કોઈ આશા એ કોંગ્રેસ પાર્ટીમાંથી નથી દેખાતી। કોંગ્રેસ એનું જો કારણ સમજીએ તો એ પોતે કોંગ્રેસ જ જવાબદાર છે, કેમ કે કોંગ્રેસ જોડે હવે કોઈ એવા મજબૂત નેતાઓ નથી। જે એક મજબૂત નેતાઓ હતા કે જેમને થોડી ઘણી સારી એવી રાજનીતિમાં એમની સારી એવી પકડ હતી, એ બધા જ નેતાઓ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા। એટલે આજના સમયે કોંગ્રેસમાં માત્ર એવા ગણ્યા ગાંઠા જ નેતાઓ કહી શકાય કે જે કોંગ્રેસ પાર્ટીમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે। બીજા બધા જ નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે। એટલે આના કારણે આટલા વર્ષોથી જે કોંગ્રેસ પાર્ટી હજી સુધી ગુજરાતમાં કોઈ કમબેક કરે એવી કોઈ આશાઓ નથી। દિવસે ને દિવસે એવું જ જોવા મળતું હોય છે કે કોંગ્રેસ પાર્ટી હવે એકદમ કમજોર થતી જાય છે। આ બધાની પાછળનું જો એક મેઇન જો કારણને આપણે જો સમજીએ તો એ છે કોંગ્રેસ પાર્ટીમાં રહેલો આંતરિક વિવાદ। ભલે કદાચ બહાર નથી દેખાતો પરંતુ આંતરિક વિવાદ એ ક્યાંક કોંગ્રેસને દિવસે ને દિવસે ખોખલી કરતી જાય છે। થોડા દિવસો પહેલાં આવો જ એક આંતરિક વિવાદ જોવા મળ્યો। ભરતસિંહ સોલંકી કે જે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા કહેવાય, એમના જન્મદિવસે હતો અને એમના પોતાના જન્મદિવસે એમને જનયોદ્ધા કમબેક નામના એક સૂત્રથી, એક ટેગ લાઇનથી એક મોટું શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો। જો કે એ શક્તિ પ્રદર્શન કરતાં એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે ક્યાંક કોંગ્રેસનો એ આંતરિક વિવાદ દેખાઈ રહ્યો છે। શું હતું આની પાછળનું આખું કારણ? ભરતસિંહ સોલંકી હવે કેમ એક કોંગ્રેસ સાથેનો બળવાની એક વાત ક્યાંક કરતા હોય એ રીતે જોવા મળ્યું છે। શું છે કોંગ્રેસ કમબેક નથી કરી શકતી, એના પાછળનું આખું રાજકારણ એ આજના સમીક્ષાના વિડીયોમાં થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ।